નમસ્તે, આજે હું બનાવું છું મિક્સ અથાણું. તો એના માટે 2 ગાજર, થોડા વઢવાણી મરચાં, આંબામૂળ, હળદર અને લીંબુ લઈ લીધા છે. હવે આંબામૂળ હળદરને ખૂબ જ સરસ રીતે 2-3 પાણીમાં ધોઈ અને સરસ સમારી લીધી છે. એની સાથે ગાજર, મરચાં પણ સમારી લીધા છે અને એને પાણીમાં સરસ ધોઈ અને કોટનના ઓઢણામાં એને 2-3 કલાક માટે સૂકવી દેવાનું છે. ખાલી પંખાની હવામાં એને મૂકી દેવાનું છે અને જે પણ પાણીનો ભાગ હોય એ એમાંથી જતો રહે એ રીતે આપણે સૂકવી દેવાની છે. તો મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો એને લાઈક, શેર કરજો, કોમેન્ટ કરજો. તો આ રીતે બધી જ જે સામગ્રી છે એને સરસ રીતે ચોળી કરી દેવાની છે અને 2 કલાક પછી જોઈએ તો સરસ કોરું થઈ ગયું છે અને છતાં પણ આપણે ઓઢણાથી એને આ રીતે મસળી અને સરસ સાફ કરી લેવાનું છે કે જેનાથી કોઈ પણ પાણીનો ભાગ અંદર રહેવો ના જોઈએ, કેમ કે આપણે લાંબા સમય સુધી આ અથાણાને રાખવાનું છે. તો એકદમ બધી જ વસ્તુઓ, બધી જ સામગ્રી સરસ કોરી થઈ ગઈ છે. તો હવે આ અથાણું બનાવવા માટે તૈયાર છે. તો આ રીતે બધી જ વસ્તુઓને એકઠી કરી લીધી છે. હવે તમે ચાહો તો આને કદ્દુકસ પણ કરી શકો છો, પણ મેં મોટા મોટા પીસ રાખ્યા છે. હવે 1 લીંબુમાંથી 4 ટુકડા કરી અને એના બીજ સાઈડ પર કાઢી નાખ્યા છે અને લીંબુના ટુકડા પણ એડ કરી દીધા છે. હવે વલિયારી અને 2-3 લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અંદર. સ્વાદ અનુસાર મીઠું અને અથાણાનો મસાલો એમાં એડ કરી દીધો છે. એમાં મીઠું, મરચું, રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ અને વલિયારી બધું જ મિક્સ છે. હવે ગરમ કરી અને ઠંડુ પડેલું જે તેલ છે એ પણ એમાં મિક્સ કરી લીધું છે. હવે આ બધી જ સામગ્રીને સરસ મિક્સ કરી લીધા પછી 2 દિવસ સુધી આને હું કઢાઈમાં, આ વાડકામાં જ રાખું છું અને વચ્ચે વચ્ચે થોડા ટાઈમમાં એને હલાવતા રહેવાનું છે. તો 2 દિવસ પછી હવે એક કન્ટેનરમાં આપણે ભરી લેવાનું છે. તો આ રીતનું એકદમ કોરું જે કન્ટેનર છે એમાં બધું જ અથાણું ભરી દીધું છે અને એની અંદર પણ તેલ ગરમ કરી અને જ્યારે એકદમ ઠંડુ પડી જાય ત્યારે એડ કરવાનું છે. અને આ અથાણું હવે ખાવા લાયક તૈયાર છે અને તમે ચાહો તો એને વરસ પણ સ્ટોર કરી શકો છો. થેન્ક યુ.